જય જવાન જય કિસાન। 21મા હપ્તાની તારીખ જાહેર। પીએમ મોદીએ જણાવ્યું 19 નવેમ્બર 2025 સવારે ખાતામાં આવી જશે। ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર, કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં મળશે 2000 રૂપિયા, ખેડૂતો ખુશ। 21મો હપ્તો જાહેર, કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં મળશે 2000, ફક્ત એક ક્લિકથી પહોંચશે બેંક ખાતામાં રૂપિયા। દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી ઘણા ખેડૂત પરિવારોને આર્થિક રીતે મદદ મળશે। દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર કરવાના છે। આ દિવસે 2000 રૂપિયા ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ફક્ત એક ક્લિકથી પહોંચશે। અત્યાર સુધી સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને 73 લાખ કરોડ રૂપિયા આપી ચૂકી છે। વિશ્વના કોઈપણ બીજા દેશમાં આટલી મોટી ડીબીટી થઈ નથી। આ એ છે કે ખેડૂતને મળતી રકમ સીધી તેમના આધાર સીડેડ બેંક ખાતામાં મોકલવામાં આવે છે। આ પગલાંએ ભ્રષ્ટાચારના તમામ રસ્તા બંધ કરી દીધા છે। પહેલા ખેડૂતોને ઈ-કેવાયસી માટે જીએસટી સેન્ટર પર લાઇનમાં રાહ જોવી પડતી હતી, જો કે હવે આ કામ મોબાઈલનો ઉપયોગ કરીને સેકન્ડોમાં પૂર્ણ થઈ જાય છે। ટેકનોલોજીથી કામ વધારે સરળ બન્યું। નવી ફેશિયલ ઓથેન્ટિકેશન ટેકનોલોજીએ પીએમ કિસાન યોજનાને એટલી સરળ બનાવી દીધી છે કે ખેડૂતો હવે ગામમાં બેઠા બેઠા પોતાની અને બીજાની ઈ-કેવાયસી પણ કરી શકે છે। ઓટીપી, બાયોમેટ્રિક અને ફેસ ત્રણેય રીતો ઉપલબ્ધ છે, પરંતુ હાલ ફેસ વેરિફિકેશન સૌથી વધુ લોકપ્રિય ઓપ્શન છે। પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર, કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં મળશે 2000 રૂપિયા, ફક્ત એક ક્લિકથી પહોંચશે બેંક ખાતામાં રૂપિયા। દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર કરવાના છે। આ દિવસે 2000 રૂપિયા ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ફક્ત એક ક્લિકથી પહોંચશે। અત્યાર સુધી સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને 73 લાખ કરોડ રૂપિયા આપી ચૂકી છે। વિશ્વના કોઈપણ બીજા દેશમાં આટલી મોટી ડીબીટી થઈ નથી। આ યોજનાની ખાસ વાત એ છે કે ખેડૂતને મળતી રકમ સીધી તેમના આધાર સીડેડ બેંક ખાતામાં મોકલવામાં આવે છે। આ પગલાંએ ભ્રષ્ટાચારના તમામ રસ્તા બંધ કરી દીધા છે। પહેલા ખેડૂતોને ઈ-કેવાયસી માટે સીએસ સેન્ટર પર લાઇનમાં રાહ જોવી પડતી હતી, જો કે હવે આ કામ મોબાઈલનો ઉપયોગ કરીને સેકન્ડોમાં પૂર્ણ થઈ જાય છે। ટેકનોલોજીથી કામ વધારે સરળ બન્યું। નવી ફેશિયલ ઓથેન્ટિકેશન ટેકનોલોજીએ પીએમ કિસાન યોજનાને એટલી સરળ બનાવી દીધી છે કે ખેડૂતો હવે ગામમાં બેઠા બેઠા પોતાની અને બીજાની ઈ-કેવાયસી પણ કરી શકે છે। ઓટીપી, બાયોમેટ્રિક અને ફેસ ત્રણેય રીતો ઉપલબ્ધ છે, પરંતુ હાલ ફેસ વેરિફિકેશન સૌથી વધુ લોકપ્રિય ઓપ્શન છે। બધી જ સુવિધા મોબાઈલ પર સરકારે ખેડૂતોને મોબાઈલ પર જ તમામ સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે। પીએમ કિસાન એપ દ્વારા ખેડૂત પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે, કેવાયસી કરી શકે છે, પેમેન્ટ હિસ્ટરી જોઈ શકે છે અને ફરિયાદ પણ નોંધાવી શકે છે। વધુમાં હવે ખેડૂતને વેબસાઇટ ખોલવાની જરૂર છે નહીં, કોઈ ઓફિસની લાઇનમાં ઊભા રહેવાની જરૂર છે નહીં। બીજું કે pmkisan.gov.in પર હવે નવું નો યોર સ્ટેટસ ફીચર પણ શરૂ થયું છે, જે એક ક્લિકમાં બતાવે છે કે રૂપિયા આવી ગયા છે કે હજુ પણ અટવાયેલા છે। દેશનું પ્રથમ એઆઈ ચેટબોટ યોજના ફક્ત લાભ આપવા વિશે નથી, પરંતુ ટેકનોલોજી દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા વિશે પણ છે। સરકારે પીએમ કિસાન યોજના માટે દેશનું પ્રથમ આધારિત ચેટબોટ કિસાન ઇમિટરા લોન્ચ કર્યું છે। આ ચેટબોટ ખેડૂતો સાથે 11 ભારતીય ભાષાઓમાં વાત કરે છે। ખાસ વાત એ છે કે ચેટબોટ વાચ દ્વારા ભાષા ઓળખે છે, કીબોર્ડ ટાઈપિંગ વિના બધું સમજે છે અને જો ખેડૂત યોજનાનું નામ ભૂલી જાય તો પણ તે આપમેળે ઓળખી કાઢે છે અને સાચો જવાબ આપે છે। સરકારે બીજું એક મોટું પગલું ભર્યું। સરકારે આ સિવાય બીજું એક મોટું પગલું પણ હાથ ધર્યું છે, જેને ફાર્મર રજિસ્ટ્રી કહેવામાં આવે છે। તે ખેડૂતોની જમીન,
આધાર વિગતો, બેંક ખાતા અને પાત્રતા વિશેની માહિતીને એકીકૃત કરશે. આનો અર્થ એ છે કે ખેડૂતોને હવે વિવિધ સરકારી યોજનાઓમાં વારંવાર તેમના દસ્તાવેજો સબમિટ કરવા પડશે નહીં. એકવાર નામ રજિસ્ટ્રીમાં ઉમેરાઈ જાય પછી દરેક યોજનાનો લાભ ખેડૂતોને મળશે. વર્ષ 2019ના IFPRI રિપોર્ટ અનુસાર પીએમ કિસાન ફંડથી ખેડૂતોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આનાથી ગ્રામીણ બજારોમાં નાણાંનો પ્રવાહ વધ્યો છે, જેના કારણે ખેડૂતો વધુ ખાતર અને બીજ ખરીદી શક્યા છે અને કૃષિ રોકાણમાં વધારો થયો છે. આ યોજના ફક્ત 2000 રૂપિયા પૂરા પાડવા વિશે નથી પરંતુ ગ્રામ્ય અર્થવ્યવસ્થાને ગતિ આપતી એક લાઇફલાઇન બની ગઈ છે. આમ જોવા જઈએ તો જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, દેશભરના ખેડૂત પરિવારો ફરી ઉત્સાહિત છે. રવિ સિઝનમાં આ 2000 રૂપિયા ખેડૂતો માટે મોટી રાહત બનીને આવશે. દેશભરમાં ખાસ કેમ્પનું આયોજન કરીને સરકાર ખાતરી કરી છે કે દરેક પાત્ર ખેડૂતનું KYC પૂર્ણ થાય અને કોઈનો હપ્તો અટકે નહીં. અમારી YouTube ચેનલમાં નવા હોવ તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને બીજાને શેર કરો, બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.